વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. તમે બધા વિચારી રહ્યા છો કે ભાઈ આટલું બધું આ કોટ પહેરીને કેમ બેઠો છે. કારણ કે અહીંયા તાકાતવાળી ઠંડી છે. હજી સવારના 8:30 જ વાગ્યા છે. તો સવારના 8:30 વાગ્યા છે અને ઠંડી લાગે છે, તો પછી આપણે કોટ પહેરીને જ બેસવું પડે. કારણ કે બાકી પછી ઠંડી લાગી જાય તો પછી આપણે માંદા પડી જાય તો આપણે કામ ના થાય તો આપણે પછી સૂઈ જવું પડે ને પછી મજા આવે નહીં આપણે. કારણ કે પહેલાં જેટલું કામ કરવા માટે ભાગતો હતો, કામ ના કરવા માટે ભાગતો હતો, એટલો જ અત્યારે હું કામ પ્રત્યે લાગણીશીલ થઈ ગયો છું. તો જોઈએ આજના દિવસના. કાલના દિવસમાં તમે જોયું 5-10 મિનિટનો 5-1 મિનિટનો વિડીયો હતો, 5-7 મિનિટનો. પણ કાલે મજા કરી. આજે હવે જોઈએ શું કરીએ. અત્યારના પોરમાં તો આપણે જો ભજન સાંભળીએ છીએ. હજી તો કામ ચાલુ કરી દીધું, ભજન ચાલુ કરી દીધા છે અને બીજું કંઈ તો મારે હવે કહેવું નથી. તો લાસ્ટ લગી તમે બન્યા રહેજો. આપણે મળીએ નિરાંતે. તો ફાઇનલી મિત્રો, બપોરના 11 વાગ્યા, સવારના 11 વાગી ગયા છે અને હું બેસી ગયો છું. તમને નથી કેવું મારે, પણ હું કહી દઉં. ઊંધિયું ખાવા માટે. જો તો ઊંધિયું ખાવા માટે બેસી ગયો, પણ ઊંધિયું ખાવું બહુ તીખું હોય, બહુ. અને મેં તમને ઓલા વિડીયોમાં કીધું હતું, જો અહીંયા કેટલું બધું ઊંધિયું આવે અને હું હાથીથી ઊંધિયું લઈ આવ્યો હતો, એમાં ખાલી 2 બટકા જ આવે. તો મને ખબર નથી પડતી કે હવે મારે શું કરવું. જો કે કેસ તો ના કરાય. હાલે રાખે. ચાલો તો મળીએ નિરાતે. તમે લાસ્ટ લગી બન્યા રહેજો. હું ખાઈ પી કામ બામ કરીને પછી નિરાતે મળું. પણ 2:30-3 વાગી ગયા છે અને આપણે જો તમે જોઈ શકો છો મારો પડછાયો અત્યારે, અને મારા હાથમાં તમે જોઈ શકો છો આટલું મોટું બધું જબલું. એટલે કે આ 50 રૂપિયાનો નાસ્તો. આ 50 રૂપિયાનો નાસ્તો લઈને હું અત્યારે પાછો જઈ રહ્યો છું મારા રૂમ તરફ. મને ખબર નથી પડતી 50 ને 50, 60, 70, તો 20 રૂપિયા માટે 50, 60, 70, હા 20 રૂપિયા માટે હું જમવાનું નથી ખાધું અને આ લઈને આવ્યો. વિચાર કરો, હમણાં હું આ બધું ખાઈ જઈશ. કારણ કે મારો વિચાર છે કે પિક્ચર જોવું છે ને પિક્ચર જોતા જોતા આ બધું ખાઈ જઈશું. તો વિચાર તો એવો જ છે મારો કંઈક. તો વાંધો નહીં, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. આપણે મળીએ નિરાતે. જોઈએ શું છે શું નહીં. પણ આવું બધું હાલે રાખો. આપણે નાસ્તા પ્રેમી માણા રહ્યા. આપણે નાસ્તો જ વધારે હાલે, ખાવાનું ના હાલે. તો ચાલો મળીએ નિરાતે. આપણે આવી ગયા છે રૂમ ઉપર. તમે જોઈ શકો છો. જો અહીંયા રૂમ ઉપર આવી ગયો છું અને બધો નાસ્તો મેં રાખી દીધો છે. અને હવે આપણે થોડો ઘણો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને નાસ્તો કરીને પછી થોડીક વાર સૂઈ જશું. કારણ કે નીંદર આવે છે મને. તમારી આંખમાં જોઈ શકો છો. જો પ્રેમ તો છે જ, મને ખબર તમારા બધા માટે મારો પ્રેમ તો છે જ, પણ થોડું ઘણું નીંદર પણ છે અત્યારે. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. આજે તો જોઈએ પછી શું કરીએ શું નહીં. પણ અત્યારે થોડીક વાર પહેલાં નાસ્તો કરીને પછી સૂઈ જઈશ. પછી મળીએ નિરાતે. તો મિત્રો, હવે આપણે થોડીક વાર સૂઈ જાય. ખાઈ પી લીધું છે તો થોડીક વાર હવે આરામ કરી લઈએ. કારણ કે ખાધા પછી થોડીક વાર સૂવું જોઈએ અને સૂઈ જાય એટલે થોડોક આરામ મળી જાય. તો થોડીક વાર સૂઈ જાય અને પછી કંઈક નવા જૂની કરીએ. તો વાંધો નહીં, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. કંઈ પણ હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી મળીએ નિરાતે. બાય બાય અત્યાર માટે. તો ફાઇનલી મિત્રો, રાતના 6:30 વાગી ગયા છે. સાંજના 6:30 વાગી ગયા છે અને આપણે થઈ ગયા છે ફ્રી. જો કે હવે આપણે કંઈ કામ છે નહીં. એટલું બધું
સૂતો હતો તો પણ હજી મને નીંદર જ આવે છે. પણ નીંદર આવે કારણ કે ભાઈ અમારે તમને નથી કેવું, હમણાં બહુ નીંદર આવે છે. હમણાં 9 10 કલાક હું સૂવું છું. તમે સમજો 10 કલાક હું સૂતો હોય. માણસ 10 કલાક કામ કરે, મારું તો કામ એવું 10 કલાક કામ કરે ને 10 કલાક હોવાનું, 2 કલાક તો આડાવડી ક્યાંક ને ક્યાંક મોબાઈલ વાપરવાનું, બીજું કંઈ નહીં. ખાલી હું દિવસમાં 2 કલાક જ મોબાઈલ વાપરું છું, બાકી આખો દિવસ કામ કરવાનું ને હોવાનું, બીજું કંઈ કામ નથી મારે. સોરી 4 કલાક મોબાઈલ વાપરું, 24 કલાક હોય મારી પાસે, 22 કલાક ને 24 કલાક હોય. પણ મોસ્ટ ઓફ એમ કહું કે આડાવડો ટાઈમ થઈ જાય એ મારો. અને હવે અત્યારે જો કે મારો વિચાર એવો છે કે સૂઈ તો નથી જવું જ, 6 વાગે 6:30 થયા હજી તો 6:30 થયા તો હવે 7 વાગે ચાલુ કરીએ. આપણે લાલો પિક્ચર ચાલુ કરવાનો વિચાર છે અત્યારે, લાલો પિક્ચર જોવાનું છે. તો 7 8 9 10 વાગે સમથિંગ પતી જાય. 8:30 સોરી 8 9 9 9 9:30 10 વાગે પતી જાય આરામથી. તો જોઈએ હવે પિક્ચર જોઈએ અને પછી સૂઈ જશું. તો લાસ્ટમાં ક્લિપ નાખી દઈ, પણ એન્ડિંગ અત્યારે કરી નાખું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જે લોકો નવા છે એ લોકો જલ્દી બેલ આઇકન દબાવી દેજો એટલે નોટિફિકેશન આવી રાખે. અને મારું ક્રેઝી કેશોદ પેજ છે એ પણ ફોલો કરી લેજો. એના સિવાયનું આપણી પાસે ઝાઝા બધા કોમેન્ટો નથી આવતા તો એ કરજો, કારણ કે નથી આવતા તો એને કંઈક વધારવા પડશે. તો એ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જલ્દી મને ફેમસ કરો. બાય બાય.